આજે તો શરૂઆત કરી જીવ સાર્થકની એક સરસ મજાના બ્લોગથી। તો કેમ છો સૌને, જય શ્રી કૃષ્ણ। તો આપણે ચાલુ કરીએ આપણો બ્લોગ। સૌ પ્રથમ તો આપણે પહેલાં બધા સાથે મસ્તી કરી લીધી અને આ છે એવી માતા જેમને એક પણ બચ્ચા નથી, છતાં પણ બધાને એમને બચ્ચાની જેમ ફીડ કરાવે છે। ચાલો ગરમા ગરમ ખીચડી અને દૂધ બધાને પીરસી દઈએ, કેમ કે સવારમાં બહુ ભૂખ લાગી જાય છે બધાને। ઉત્તરાયણ પતી ગઈ પણ ખબર નહીં હવે આ દોરાનું પ્રકરણ ક્યારે ખતમ થશે। બહુ વધારે પડતો અટવાઈ ગયેલો હતો અને આ છે આપણું નાનકડું એવું ઓપરેશન થિયેટર જે પક્ષીઓ માટે છે। જોવો જી આ દોરો કેમ કાઢવો, આ તો મારા વશની વાત નહોતી જ। હું બહુ ટ્રાય કરી કાઢવાની પણ છતાં પણ કેવી રીતે અટવાઈ ગયેલો હતો, તો મેં ડૉક્ટરને જ કીધું કે ચાલો તમે જ મારી હેલ્પ કરી આપો। કમસે કમ અડધી કલાક થઈ આ દોરાનું ગૂંચવાણું કાઢતા અને વ્યવસ્થિત નીકળી તો ગયો, થેન્ક યુ। પછી મેરવદરથી આવી ગયા હતા એક ડોગ લઈને બાપુ, જેમને પાણી ભરાઈ ગયેલું હતું અને પછી આ જુઓ બધી દવા આડાસવડી થઈ ગઈ હતી, તેને એકદમ ક્લીનઅપ કરી દીધી। આપ પણ આમાં હેલ્પ કરી શકો છો। ચાલો મેરવદરવાળા ડોગ મેટ થયા બાદ જાય છે, કેટલું હેપી લાગતું હતું નહીં? ધન્યવાદ છે આવા લોકોને જેટલા આટલું સાચવે છે। પછી આપણે આવી ગયા ભગવતી ટ્રેડર્સ પાસે। ત્યાં એક ડોગનો ઈલા ટ્રીટમેન્ટ કરવા માટે સ્પ્રે લગાવવાનો હતો, કેમ કે આની ટ્રીટમેન્ટ ઓલમોસ્ટ થઈ ગઈ હતી। ત્યારબાદ નગરપાલિકામાં આવી ગયા પણ ત્યાં કામ ન બન્યું। કામ હતું એવું કે અમારે જોતી હતી લાઇટ માટે, જે સ્ટ્રીટ લાઇટ માટે જે ટ્રેન આવે એ દોરા કાપવા માટે, પણ એ તો શાલી હતી દવાખાને, મતલબ કે સર્વિસમાં હતી, ખોટવાઈ ગઈ હતી। તો ચાલો બીજો કેસ જોઈ લઈએ। તો આ કેસમાં અમે ગયા હતા દ્વારકાધીશમાં એક ડોગને સારવાર માટે। તો સારવાર દરમિયાન અમે જોયું કે અહીં તો શાલા દોરા બધે દેખાય છે। ચાલો લગ્યા હતો એ પણ જામી ગયા। દોરો એટલો પાકો હતો ને એટલો બધો થઈ ગયો, કોકને એમ થયું કે અમે તો લંગર નાખવા આવ્યા છીએ। કાંઈ વાંધો નહીં, આપણે તો એ જ જોવાનું છે, બસ કોઈને લાગવો ન જોઈએ। બહુ જોરદાર કડક હતો, બાકી લાગી જ જવાનો હતો। આ છે બસ ગૌરવભાઈએ બધા ભેગા કરીને કે લાવો બેન સળગાવી નાખીએ એટલે કોઈને લાગે નહીં। જો આ છે ને બધા રમતિયાળ વિશાખાબેનને બધા હેરાન કરે છે, એ કે આ જતો એ કે વારો જ કાઢી નાખવો છે વિશાખાનો। જુઓ તો હજી દોરા નથી સરગા। અને આ છે યલો લેમ્પ રાખ્યો છે, પીળો લેમ્પ, એટલે જેનાથી થોડીક ગરમી અહીં પક્ષીઓમાં બની રહે। ચાલો આગળ બતાવું માધુરીબેન શું કરી રહ્યા છે। અચ્છા ચાલો જોઈએ। માધુરીબેન છે એ બધા જ પેરેલાઇઝ ડોગને હજી સાંજે જમાડે છે। અત્યારે કદાચ 7:30 તો થઈ ગયા હશે। પેરેલાઇઝ હોય, બંને પગે ન ચાલી શકતો હોય એટલે એને હાથે જમડવા પડે છે। આવા આપણી પાસે 6 કેસ છે જે પેરેલાઇઝ છે। આ ટબુડી આવો સુઈ જાઓ હવે। ચાલો તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો? શું સંસ્થા માટે આવા બ્લોગ બનાવવા જોઈએ? કહેજો જરા। બાય બાય।